અત્યારે હું તમને કહીશ કે પ્રોટીન રેગ્યુલર લેવાથી તો આપણો જે કહેવાય કે ભૂખને કંટ્રોલ કરે છે. પ્રોટીન રેગ્યુલર લેવાથી આપણા જે જોઈન્ટ્સ છે, મસલ છે, બરાબર, જોઈન્ટ્સમાં દુખાવો ઓછા કરે છે, મસલ સારા બનાવે છે, ફેટ લોસ કરે છે પ્રોટીન આપણા ડેલી ડાયટમાં લેવાથી, રાઈટ. તો ત્રીજા નંબરમાં છે કે આપણો મેટાબોલિઝમ ઇન્ક્રીઝ કરવા માટે બને ત્યાં સુધી જેટલું પોસિબલ હોય એટલું સીડી ચડવાનો ઉપયોગ કરીએ, ચાલવા માટે જઈએ, ફિઝિકલ એક્ટિવ, વધુ ને વધુ ફિઝિકલ એક્ટિવ રહીએ. એને થશે શું કે આપણો મેટાબોલિઝમ હાઈ થશે. અને આજે શરૂઆત કરીશું તો એને ટાઈમ લાગશે 90 દિવસ, બીજા 90 દિવસ પછી આપણો મેટાબોલિઝમ એકદમ ઇન્ક્રીઝ થશે ને આપણે જે બી કંઈ ફૂડ લેતા હોઈશું, બેલેન્સ ડાયટ લેતા હોઈશું, એ આપણા વજન વધવા નહીં દે, આપણો ફેટ બી બનવા નહીં દે, રાઈટ. તો ચોથા નંબરે શું લેવું પડે મેટાબોલિઝમને સારો બનાવવા માટે? મેટાબોલિઝમને સારો બનાવવા માટે આપણે સૌથી સારામાં સારું હાઈ એન્ટીઓક્સિડન્ટ ફૂડ લેવું પડે. હાઈ એન્ટીઓક્સિડન્ટ ફૂડ કયું? જે આપણું અફરેશ, રાઈટ. એવા કેટલાક પીણા છે જે આપણે જેની અંદર એન્ટીઓક્સિડન્ટની માત્રા વધારે હોય છે, જેમ કે ગ્રીન વેજીટેબલ, પછી સલાડ છે, ફ્રૂટ છે, આ બધાની અંદર એન્ટીઓક્સિડન્ટની માત્રા વધારે છે. એ આપણે રેગ્યુલર આપણા ડાયટમાં સામેલ કરી શકીએ, રાઈટ. છઠ્ઠા નંબરમાં છે કે પાણી. આપણે આપણા વજન મુતાબિક પાણી પીવું જોઈએ. જેમ જીગીબેને શેર કર્યું કે હું મારા વજન મુતાબિક પાણી પીતી, અહીં આવે પછી ખ્યાલ આવ્યો. કમ્યુનિટીનો આ જે કહેવાય ને કે અસર છે. કમ્યુનિટીમાં ઘણું બધું શીખવા મળે છે, રાઈટ. એટલે પાણી આપણા વજન એકોર્ડિંગ પીવું પડે. પ્લસ બીજા નંબરે જે કહેવાય કે બને ત્યાં સુધી જેટલું વોકિંગ થાય એટલું વોકિંગ કરવું. કેટલું વોકિંગ? તમારા શરીરને પૂછવાનું કે સવારે 2 કલાક, અડધો કલાક જાઓ છો, રાત્રે જાઓ છો, યા તો પછી રાત્રે તમને સમયની અનુકૂળતા પ્રમાણે 6000, 7000, 8000 સ્ટેપ, બરાબર. એટલે આ વસ્તુ જ કરશો તો આપણો મેટાબોલિઝમ સારો થાય છે. અને મેટાબોલિઝમ માટે જેટલું બને એટલું આપણે જે કહેવાય કે બેસવાનું એવોઇડ કરીએ. એટલે અત્યારે આપણી ઝૂમ ક્લબ ચાલે છે, રાઈટ. ત્યાં પછી બેસવાનું જેટલું બને એટલું એવોઇડ કરીએ, યા તો ફિઝિકલ એક્ટિવ રહીએ. હવે મેટાબોલિઝમ સારો બન્યા પછી આપણને બેનિફિટ શું થાય છે સમજો. મેટાબોલિઝમ આપણે મેટાબોલિઝમ કહી તો દીધું, પણ મેટાબોલિઝમ શરીર કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરે છે પહેલાં એ જોઈ લઈએ. કે આપણા શરીરમાં સારામાં સારો જો મેટાબોલિઝમ હોય, 70% મેટાબોલિઝમ આપણા શરીર બ્રેનની અંદર જે કહેવાય 19% બ્રેન યુઝ કરે છે. કેમ કે આપણે મેટાબોલિઝમ એવું કહેવાય કે આપણે આરામ બી કરતા હોઈશું ને તો બી આપણે કેલરી ખર્ચ થતી જ હોય છે. નહીં તો ભાઈ શું થાય, જો કેલરી ખર્ચ થતી ના હોય, સ્લો મેટાબોલિઝમ હોય તો બી કેલરી ખર્ચ થતી ના હોય તો આપણે દરેક પીપળા જેવા થઈ ગયા હોય, બરાબર. કેમ કે પહેલાં ખાવાની ખબર પડતી નથી, બરાબર. તો આપણા શરીરમાં ક્યાં જગ્યાએ સ્લો મેટાબોલિઝમ છે પણ એ સારી જગ્યાએ ક્યાં ખર્ચ કરે છે સમજો. તો સૌથી વધારે આપણું જે બ્રેન છે ને એ બ્રેનની અંદર 19% મેટાબોલિઝમનો યુઝ થાય છે. કેમ કે આપણે વિચારીએ છીએ કોઈ માટે, ગમે તે બ્રેનનો જે બી આપણે ઉપયોગ કરતા હોય, રીડિંગ કરવામાં કે વિચારવામાં કે કંઈ બી પ્લાનિંગ કરવામાં, રાઈટ, એની અંદર બી મેટાબોલિઝમનો ખર્ચ થાય છે, બરાબર. એ બી આપણને ત્યાં બી જરૂર છે. સેકન્ડ નંબરમાં આપણું હૃદય આપણા ટોટલ મેટાબોલિઝમનો 70% મેટાબોલિઝમનો 7% ઉપયોગ કરે છે. કેટલો? 7%. સમજો, આપણો મેટાબોલિઝમ સારો હોય તો એ 7% ઉપયોગ કરે છે, 7%થી વધારે ઉપયોગ કરતું નથી. અને ત્રીજા નંબર આવે છે લીવર. એ લીવર બી આપણો મેટાબોલિઝમ જે કહેવાય કે સારો બનાવવામાં હેલ્પ કરે છે. એટલે કે લીવર ઉપયોગ કરે છે. કે શું કરે છે લીવર ઉપયોગ? લીવરનું કામ એ છે કે આપણા શરીરમાંથી કચરો એટલે કે ટોક્સિન બહાર કાઢવાનું કામ છે. અને લીવર ક્યારે કામ કરે છે? જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ને ત્યારે, આપણી સારી ઊંઘ હોય છે ત્યારે, ઓકે. એના પછી જોઈએ તો આપણો મેટાબોલિઝમ જે કહેવાય કિડની બી યુઝ કરે છે. શેના માટે? કિડનીનું કામ શું છે? કિડનીનું કામ એ છે કે લોહી, આપણું જે બ્લડ છે એ બ્લડને ફિલ્ટર કરીને જે બ્લડની અંદર જે ટોક્સિન છે ટોક્સિન બહાર કાઢવાનું કામ છે કિડનીનું, બરાબર છે. એટલે કિડનીને બી જરૂર છે મેટાબોલિઝમની, રાઈટ. પ્લસ પછી આવે છે આપણા બોડીના જેટલા બી મસલ્સ છે એ મસલ્સ, 18% મસલ્સ આપણા શરીરનો મેટાબોલિઝમ યુઝ કરે છે સારા બનાવવામાં. અને મસલ સારા હશે તો આપણો મેટાબોલિઝમ સારો હશે, અને મેટાબોલિઝમ સારો હશે તો આપણો જે બી ફૂડ લઈએ છીએ ડાયટ, હેલ્ધી, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, ફેટ, કાર્બોહાઈડ્રેટ, એને બ્રેકડાઉન કરે છે, રાઈટ. એટલે મેટાબોલિઝમ સારો હોવો જોઈએ અને એનર્જી આપે છે, રાઈટ. બીજા આપણા શરીરમાં જેટલા બી અધર ઓર્ગન છે એ બધા ઓર્ગન ભેગા થઈને 19% મેટાબોલિઝમ યુઝ કરે છે આપણા શરીરનો, રાઈટ. એટલે આ જે આપણો 70% મેટાબોલિઝમ આપણા દરેક ઓર્ગન યુઝ કરે છે. અને એની અંદર એપ્રોક્સિમેટ
સમજો એપ્રોક્સિમેટ 20% જે મેટાબોલિઝમ છે ને એ શરીર જે કેલરી આપણે લઈએ છીએ, જે ખોરાક 3 ટાઈમ આપણે ખાઈએ છીએ, 6 ટાઈમ ખાઈએ છીએ, પાણી પીએ છીએ, એની અંદર યુઝ થાય છે. એને પચાવવામાં, એને એક સારી જગ્યાએ પહોંચાડવામાં 20% યુઝ થાય છે. બરાબર છે. અને 10% બાકી રહે છે એ આપણી ફિઝિકલ એક્ટિવિટી ઉપર આધાર રાખે છે કે તમારી એક્ટિવિટી કેટલી છે ફિઝિકલ, એ ઉપર મેટાબોલિઝમ તમારો થાય છે. અને મેટાબોલિઝમ સારો હશે તો આપણને મેટાબોલિઝમ કારણે ઘણા બધા બેનિફિટ થાય છે. જેમ કે વેટ લોસ સારું થાય છે, સ્કિન સારી બને છે, ગેસ બનતો બંધ થઈ જાય છે, કબજિયાત, એસિડિટી, એનર્જી સારી મળે છે, ઊંઘ સારી આવે છે. અને આપણે કોઈ બી ફૂડ લઈએ છીએ તો એનાથી વજન આપણું નથી વધતું, ફેટ નથી બનતો, રાઈટ. એટલે મેટાબોલિઝમ સારો આપણો હશે બોડીનો તો એનાથી આટલા બધા બેનિફિટ થાય છે. અને આવનારા કેટલાક રિસ્ક ફેક્ટર જે કહેવાય ને કે આવનારા સમયની અંદર કેટલીક આપણી ઇમ્યુનિટી પાવર સારો બને છે, એટલે હેલ્થ બી આપણી સારી થાય છે. સમજો, એટલે મેટાબોલિઝમ સારો હશે તો આ બધા ઘણા બધા ફેક્ટર છે જેમાં બેનિફિટ થાય છે, રાઈટ. એટલે મેટાબોલિઝમ પર કામ